સુરતમાં અસામાજિક તત્વો સામે પોલીસે લાલાક કરી છે, ત્યારે પાંડેસરા વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું હતું, સાથે અવાવરૂ જગ્યાઓ પર ડ્રોનથી ચેકિંગ કરાયું હતું। સુરતમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે, ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં અસામાજિક તત્વોએ શાનમાં સમજી જવા પોલીસ પણ મેદાને આવી ગઈ છે। પાંડેસરા પોલીસ દ્વારા અચાનક જ પોતાના વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, સાથે પાંડેસરા વિસ્તારમાં આવેલ અવાવરૂ જગ્યા અને ખાડી કિનારે પોલીસે ડ્રોન કેમેરાથી ચેકિંગ કર્યું હતું। અવાવરૂ જગ્યાઓ અને ખાડી કિનારે અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોવાની શંકાને પોલીસે ડ્રોન દ્વારા ચેકિંગ કર્યું હતું, જેને લઈ અસામાજિક તત્વોમાં રીતસરનો ફફડાટ જોવા મળ્યો હતો। પાંડેસરા પોલીસ વિસ્તારમાં ખાડી વિસ્તાર છે, ત્યાં સામાન્ય રીતે નોર્મલ માણસોની મૂવમેન્ટ નથી થતી, જેના કારણે મહેરબાન નાયબ પોલીસ કમિશનર ઝોન 4 સાહેબની સૂચના અનુસાર ખાડી વિસ્તારમાં ડ્રોન દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે અને ખાડી પર જે વસાહતો આવી છે તેને પર્ટિક્યુલરલી પોલીસ તથા પોલીસની ટીમ દ્વારા ચેક કરવામાં આવે છે અને કોમ્બિંગ કરવામાં આવે છે। ત્યાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ થતી નથી, કોઈ અસામાજિક પ્રવૃત્તિ થતી નથી કે અસામાજિક તત્વોનો કોઈ અડ્ડો નથી। જો હોય તો અમને ડ્રોન દ્વારા સીધી હકીકત મળે છે, જેના ભાગરૂપે જ્યાં જ્યાં અત્યાર સુધી જે કોમ્બિંગ કર્યું છે ત્યાં સુધી કંઈ જણાઈ આવેલ નથી અને જ્યારે પણ કંઈ મળી આવશે તો તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે। અને સુરત શહેરમાં અવારનવાર આ રીતે જુદા જુદા વિસ્તારોને ટાર્ગેટ કરી અને કોમ્બિંગ કરવામાં આવતું હોય છે। સર, ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોના ઘરે પણ ચેકિંગ કરવામાં આવ્યું છે, શું કહેશો? ગુનાહિત ઇતિહાસ ધરાવતા માણસોના ઘરે પણ ચેકિંગ કરવામાં આવ્યું છે, જેમાં કેટલાક કિસ્સામાં મળી આવેલા છે, કેટલાક નજરબાર છે। જે નજરબાર છે એમને ક્યાં છે અને શું છે, તેમનું લેટેસ્ટ અપડેટ શું છે તે પણ મહેરબાન ડીજી સાહેબની મેન્ટર સિસ્ટમ દ્વારા અપડેટ કરવામાં આવેલ છે અને દર 15 દિવસે તેનું મૂલ્યાંકન પણ કરવામાં આવતું હોય છે।